જાતે મને લોકો નથી મને બસુડાના કોઈ જાતે મને લોકો નથી મને મારી દેવીની ત્રીજાની બાપા લઈ જાઉં મારી દેવીના મને દર્શન કરાવો ને ભેગા થતા પોતાના દીકરા ભાઈને કહેવા માંડ્યા મારા બાપ બસુને હવે તો હાલવાની વેળા થોડી રહેશે મારી દેવીની ત્રીજામાં કેમ લઈ જાઉં ભાઈઓ દેવીની વાત કરે તો બાપના દીકરા સુપાતાર સજ્જનના ઝાડવા હતા એ જગ્યાની માગો રોઈ રોઈ મારા બાપ ભીમાની દેવીને કહેતા હતા આઠ કિલોમીટર થઈ ગયું છે જેની માં પર જવું છે અને દેવીના દર્શન કેમ કરાવવા કાલ હમારે જગતની માં પર વાતો થાય છે પણ આને દેવીની હાથ લીધી ભાઈઓ મારા બાપ મે પોતાના દીકરા હતા ને વાત કરી દાદાએ હાથ લીધી છે દેવીના દર્શન કરાવો ને દાદા શનિ રાખશે મને મારી દેવીના દર્શન કરાવો દર્શન નહીં કરાવો તો મને બસુડા નાગનાથ લઈ જશે મારી દેવીની ધજામાં મને લઈ જાઓ એટલે એ ભાઈઓ એ દીકરા દેવી ગામડેની કહેવા મને મારા બાપ મારી મા ભીમાની દેવી આ હાલવાની હલુ થઈ ગઈ વેળા થોડી રહી અને દેવીની જરૂર થઈ તા બોલી અરે મારા જોશીદા હાલ હાલ એટલે હાલ બને હાલ નથી અને દર્શન કરજો અને ધાંગધ્રાની જીજેની માગો મારા બસુડાના મથે ખાય મારા બસુડા ભુવાના મથે ખાય અને દગાવડી હગત નહીં હું વાસરો લાલ સમજો મારી વસ્તીના દોયલા દિવસ ભાગું અને વધેની ગળીની માગો જો મેઘા ડબરના સાયા નો રાખો સીસારો ભાગનો બની નો જાવ તો મારા બસુડાના ભાગ દેવી નહીં મરી રાખજો ભાગ દેવી નહીં મરી રાખજો
ભગત નહીં ભાડે મારી ભગત નહીં 4 વાગ્યાનો ટાઈમ થયો કામેશ્વર લાગ્યા ભક્તરિયા માથા ભીડી મારો બાપ બસુ કામેશ્વરને મોંધેરી મહેમાન ગતિ કરાવી શારના ટેમે બોલી સાંભળો મારી નાદ સાંભળો મારી વસતી સાંભળો શારના સમયે કામેશ્વરને મોંધેરી મહેમાન ગતિ કરું મારા બસુ ભુવાના મઠે અને ટૂટમ નાડ્યું અને વધી પૂરી છે ટૂટમ નાડ્યું આધી અને હજીવન બનાવતી જો પાછી પડી જાવ તમારા બસુડાના ભાગના તગાવડે નહીં મરી નાખો તગાવડે નહીં મરી નાખો માથે કદાચ ઢોલનો ભાગ કરી જાય વગર વાગે અને એનો હિસાબ લેવા જો નો હાલી નીકળું ને તો ગાંગધરની ધીરેથી માગો કામેશા ખાધા મને બગાવડી મને હાગીતળીની ખોટ પડી ગયો એટલે બાપ મારી બગાવડી મારી હગતણી માસરા તને ખબર હશે 500 રૂપિયા દઈ અને મિત્રો